ગોંડલના પાટીદાર અગ્રણીએ ગોંડલને મિર્જાપુર ગણાવ્યું। પરસોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી। આ બાબતે પરસોત્તમ પીપળિયાએ જણાવ્યું કે ગોંડલમાં ગુંડાગીરી જગ જાહેર છે। પોલીસની કામગીરીથી અસંતોષ પણ તેઓએ વ્યક્ત કર્યો। તેમજ છેલ્લા ઘણા સમયથી જે ઘટનાઓ ઘટિત થઈ રહી છે તેને લઈને તેઓના દ્વારા પોસ્ટ લખવામાં આવી છે। ગુંડા તત્વોને કોઈ ચોક્કસ જ્ઞાતિ કે ધર્મ હોતો નથી। પોલીસે પણ કોઈની ભલામણ વગર યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ। આ પ્રકારની સલાહ પણ તેઓએ પોસ્ટ દ્વારા આપી। કુવાડવાથી આગળ બ્રિજ નીચે એનો એક્સિડન્ટ રાજકુમાર સાઠનું તો એ વાતનું આપણને બધાને દુઃખ છે। ભગવાન એના આત્માને શાંતિ આપે। પણ એની અંદર એક ટોળકી એવી સક્રિય થઈ છે કે જયરાજ બાપુના પરિવારને પૂર્વ ધારાસભ્ય ગોંડલ જયરાજ બાપુના પરિવારને ડેમેજ કરવા માટે ક્યાંક ને ક્યાંક અવારનવાર સોશિયલ મીડિયામાં અથવા તો કોઈ પણ ન્યૂઝમાં ખોટા મેસેજ આપી અને આપણે જયરાજ બાપુને ડેમેજ કરે છે। તો આપણે બધાએ જયરાજ બાપુ ભેગા અને આપણે જ્યારે જરૂર પડે ત્યારે એ પરિવારે રાઈટથી જોયો નથી। આપણા ગમે ત્યારે જાઓ અડધી રાતે જાઓ તો રોકાવો દે છે ને આપણા ગામના ગમે ગયા બધાના કામ કર્યા છે। એટલે આપણે હંમેશને માટે આપણે એની ભેગું રહેવાનું।